મહેસાણા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા પુરવઠા અધિકારી સાથે બેઠક યોજાઈ હતી. ગુજરાત ફેર પ્રાઇઝ શોપ્સ એન્ડ કેરોસીન લાયસન્સ હોલ્ડર એસોસિએશન મુખ્ય માંગણી ઈ-કેવાયસી 100% પૂર્ણ થતાં વિતરણ વ્યવસ્થા શરૂ કરવા અંગે રજૂઆત કરવામાં આવી હતી. જે બાબતે ગુજરાતમાં સસ્તા અનાજની દુકાનદારો હડતાલ પર ઉતર્યા હતા. ગુજરાતમાં જાહેર વિતરણ વ્યવસ્થા અંતર્ગત દર માસે NFSA તથા BPL અને અંત્યોદય રેશન કાર્ડ ધારકોને દર માસે નિર્ધારિત આવશ્યક ચીજ વસ્તુઓનું વિતરણ રેશન શોપ ડીલરો મારફતે કરવામાં આવે છે, જેની સામે નક્કી કરેલ દરેક ડીલરોને કમિશન ચૂકવવાની પદ્ધતિ અમલમાં આવેલી છે. જોકે વર્તમાન ઈ-કેવાયસીની કામગીરી ચાલી રહી છે. ગુજરાતમાં જે કાર્ડના પરિવાર સભ્યોના અગમ્ય કારણોસર ઈ-કેવાયસી થઈ શક્યા નથી તેવા સભ્યોનો મળવાપાત્ર જથ્થો તાત્કાલિક અસરથી બંધ કરી દેવામાં આવ્યો છે, જેના કારણે ગ્રાહકોનો ઉશ્કેરાટ રેશન ડીલરો પર આક્ષેપો પ્રત્યે આક્ષેપો થઈ રહ્યા છે. ગ્રાહકોને કોઈપણ પ્રકારની કાનૂની નોટિસ પણ આપેલ અને તેના અનાજ પ્રાપ્તિના હકો ગુમાવવાની નોબત ઊભી થઈ છે. જ્યાં સુધી 100% એ કહેવાય ઈ-કેવાયસીની કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી ગ્રાહકોનો જથ્થો પૂર્વાર્ધ સ્થિતિ મુજબ મળવો જોઈએ અને ગ્રાહકોના અનાજ પ્રાપ્તિના હકો ગુમાવવાની સાથે સાથે રેશન ડીલરોને પણ પોતાના કમિશનની આવકમાં ઘટાડો થાય છે, જે આજની મોંઘવારીમાં યોગ્ય નથી અને જેના કારણે એસોસિએશન દ્વારા વિવિધ માંગણીઓ સાથે હડતાલ કરવામાં આવી હતી. આપનું નામ જણાવજો અને જે સસ્તા અનાજના જે અત્યારે જે પ્રોબ્લેમ ચાલી રહી છે શું હકીકત છે? અલ્પેશભાઈ શાહ, ગુજરાત ફેર પ્રાઇઝ શોપ એન્ડ કેરોસીન લાયસન્સ હોલ્ડર એસોસિએશનના મહામંત્રી અને મહેસાણા જિલ્લા ફેર પ્રાઇઝ શોપ એસોસિએશનના પ્રમુખ. શું રજૂઆત હતી? કેવાયસીનો કંઈક પ્રોબ્લેમ આવે છે અને આ વખતે હડતાલ પણ છે અને કંઈક અનાજ બાબતે પણ કાપવામાં આવી છે. ગુજરાતની અંદર NFSA રેશન કાર્ડ ધારકોને જે તે વખતે આધાર શેડિંગ કરીને રેશન કાર્ડ આપવામાં આવેલા અને એ દિવસે નિર્ધારિત કરવામાં આવેલા કે આટલા રેશન કાર્ડ ધારકોને દર માસે સરકાર નક્કી કરે એ પ્રમાણે માલ મળશે. હવે સરકારે ઈ-કેવાયસીનું છેલ્લા 7-8 મહિનાથી કામગીરી ચાલુ કરેલી છે. એના અંદર કેટલાક કાર્ડ ધારકોના ઈ-કેવાયસી નથી થઈ શક્યા. એનો માલ 13મી મેના રોજથી કાપી નાખવામાં આવ્યો છે અને સરકારે કોઈપણ પ્રકારની ગ્રાહકોને નોટિસ પણ નથી આપી અને જથ્થો કાપી દીધો છે. દુકાન ઉપર જ્યારે ગ્રાહક માલ લેવા આવે છે ત્યારે એને જથ્થો ઓનલાઈન પર બતાવતો ન હોવાના કારણે દુકાનદાર આપી શકતો નથી અને ગ્રાહકમાં સમજ એવી ઊભી થાય છે કે દુકાનદાર કોઈપણ કારણસર અમને આ જથ્થો નથી આપતા. એનો સંઘર્ષ જે થાય છે એ દુકાનદારને સહન કરવાની વારી આવી છે. એટલે અમે સરકારમાં વિનંતી કરી કે આપ સાહેબ જ્યાં સુધી 100% કેવાયસીની કામગીરી પૂર્ણ ના થાય ત્યાં સુધી તમે એમને જથ્થો ચાલુ રાખો અને આમાંના સંઘર્ષમાંથી અમને છૂટા કરો. એ સિવાય મારી પડતર માગણીઓ છે કે ભાઈ સરકાર સાથે છેલ્લા 7-8 મહિનાથી અમે એમના વારંવાર અમે રજૂઆત કરી ગયા છીએ, રિમાઇન્ડર પણ કરતા ગયા છીએ. તેમ છતાં માલ વિતરણની ઘટ જે પડે છે 1% મજૂરી આપવાની બાબત એ પણ એના પર દુર્લક્ષ સેવી રહ્યા છે. ઈ પ્રોફાઇલની અંદર દુકાનદારના લોગિન કરવા માટે એના બાયોમેટ્રિક ફિંગરથી ઉપયોગ થાય છે, પરંતુ દુકાનદાર પર એક સામાજિક પ્રાણી છે. એને પણ સામાજિક કોઈ ઇમરજન્સી કામોમાં જવાનું થતું હોય, વિતરણ ચાલુ હોય ત્યારે ગ્રાહકો ડિસ્ટર્બ ન થાય એ માટે એના પરિવારના એક સભ્યને ઈ પ્રોફાઇલની અંદર સ્થાન આપવા તો વિતરણ સતત ચાલુ રહી શકે અને ગ્રાહકોને કોઈ મુશ્કેલી ના રહે. છેલ્લા 2 વર્ષથી અમે કમિશનની પણ માગણી કરેલી છે કે આવી મોંઘવારીનો સમય વધ્યો છે ત્યારે આવા મોંઘવારીની અંદર અમને આર્થિક પોષણ મળી રહે એ પ્રકારનું કમિશન સરકારે નક્કી કરવું જોઈએ અને સરકારે દર 2 વર્ષે મોંઘવારી જેટલા ટકા વધી છે એ પ્રમાણે વધારો કરી આપવો જોઈએ. બીજું એક છે કે 20,000 રૂપિયા મિનિમમ કમિશન સરકારે જે નક્કી કર્યું છે એની અંદર એક શરત નંબર 7 એવી ઉમેરવામાં આવી છે કે 97% બાયોમેટ્રિક ફિંગરથી જેટલું વિતરણ થશે એટલા દુકાનદારોને જ 20,000 રૂપિયા મિનિમમ કમિશનનો લાભ મળશે. અમે એની અંદર ગુજરાતનું કુલ ટોટલ બાયોમેટ્રિકથી વિતરણ થતું હોય એ ટકાવારીથી ઉપરની 1 પણ ટકાવારી રાખવી ન જોઈએ એવો અમારો અવાજ અમે સરકાર સમક્ષ મૂકેલો હતો અને એના અંદર સરકાર સંમત થઈ કે 94% બાયોમેટ્રિકની વિતરણ થશે અને 20,000 રૂપિયા મિનિમમ કમિશન આપીશું. પરંતુ એ વાત જ રહી છે, એને વાસ્તવિક રૂપે અમલવારી સરકાર કરતી નથી. એટલે આવા વિવિધ પડતર માગણીઓના લઈને અમે અત્યારે હાલ એવા નિર્ણય પર આવ્યા છીએ કે સરકાર જ્યાં સુધી ઈ-કેવાયસીની 100% કામગીરી ન કરી શકે ત્યાં સુધી અમે વિતરણ અમારું બંધ રાખીશું અને અમે ગ્રાહક સાથેના સંઘર્ષમાંથી બચવા માટેનો આ નિર્ણય કર્યો છે.
અને અમારી પડતર માગણી બાબતે સરકાર હકારાત્મકતા સાથે અમારી સાથે બેઠક ના કરે ત્યાં સુધી અમે અચોક્કસ મુદત સુધી અમે અમારી વિતરણની કામગીરીથી અળગા રહીશું. આજે જિલ્લા પુરવઠા જિલ્લા કલેક્ટર કચેરીએ આવવાનું થયું હતું, તો અત્યારની મિટિંગમાં શું નિર્ણય લેવાયો? અત્યારની મિટિંગમાં જિલ્લા પુરવઠા અધિકારી સાહેબે અમારી જિલ્લા ફેર પ્રાઇસ એસોસિએશનની સાથે બેઠક માટે અમને આમંત્રણ આપેલું હતું અને બેઠકની અંદર સાહેબનો પ્રયત્ન એવો રહ્યો હતો કે ગ્રાહકોને જથ્થાથી વંચિત ના રહેવું પડે એ માટે તમે દુકાનો વિતરણ ચાલુ કરો અને તમારી માગણી ચાલુ રાખો. પરંતુ સાહેબને અમને વિનંતી કરી છે કે સાહેબ અમારા પ્રશ્નોમાં જો તથ્ય ના દેખાતું હોય તો અમે કામ કરવા સંમત જ છીએ, પરંતુ અમારા મુદ્દા સરકાર જ્યારે હકારાત્મકતા સ્વીકારે છે પરંતુ એનું વાસ્તવિક રૂપે અમલીકરણ નથી કરતી, એનાથી અમને વાંધો છે. આપ સાહેબના મારફતે અમને મીડિયાના મારફતે સરકારને અમે વિનંતી પણ કરીએ છીએ કે અમારા જલ્દીમાં જલ્દી આ પ્રશ્નોનું નિરાકરણ લાવે, હકારાત્મકતા બતાવે. અમે વિતરણ કરવા માટે કોરોના કાળમાં પણ કામ કરેલું છે અને આજે પણ કામ કરવા સંમત જ છીએ, પરંતુ અમારા મુદ્દાઓનું નિરાકરણ લાવે એવી અમે આશા રાખીએ છીએ. ધન્યવાદ. હડતાલ પરથી કેટલા લોકોને આની અસર થાય? હડતાલ પાડવાથી કેટલા ગ્રાહકોને અસર થાય? જે લોકોના KYC થઈ શક્યા નથી તેવા તમામ કાર્ડ ધારકોને અને એવા પર્સનોને બધાને એને જથ્થાથી વંચિત રહેવાનો વારો આવ્યો. કુલ કેટલા દુકાનદારો કે સંખ્યા હશે અંદાજે? મહેસાણા જિલ્લાની 672 અને ગુજરાતની 17,000 જેટલી દુકાનોના અત્યારે વિતરણ કામગીરીથી અડગા રહ્યા. ભાવિન ભાવસાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.